જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છે ગુજરાતમાં SIRની પ્રક્રિયા ચાલી રહી હતી આના લીધે કઈ લોકોના વોટર કાર્ડમાંથી નામ રદ થઈ ગયા છે। તો શું તમારું નામ રદ થઈ ગયું છે અને નવી લિસ્ટ આવી ગઈ છે 2026ની? તો એ લિસ્ટમાં તમારું નામ છે કે રદ થઈ ગઈ છે તે કેવી રીતના ચેક કરવું, તો ચાલો હું તમને બતાવું। તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો હું તમને બતાવું કે SIRની લિસ્ટમાં તમારું નામ છે કે નહીં, તો કેવી રીતના ચેક કરવું, તો ચાલો હું તમને બતાવું। એટલા માટે દોસ્તો, તમારે સૌથી પહેલાં તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો ચાલો હું ગૂગલ ઓપન કરી લઉં છું અને ગૂગલમાં તમારે CEO.Gujarat તો તમારે સર્ચ કરવાનું રહેશે। તો તમને એના પર સર્ચ કરી દેવાનું છે। તો તમને જોવા મળી રહેશે કે મતદાર યાદીનું નામ શોધો CEO ગુજરાત। તો દોસ્તો, તમારે પહેલી વેબસાઇટ જોવા મળશે, તો એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો ચાલો તેમાં કેવી રીતના ચેક કરવું, તો ચાલો હું તમને બતાવી દઉં। તેના પર ક્લિક કરશો તો તમારે ત્યાં પર વોટર સર્વિસ પોર્ટલ ખુલી જશે। તો એમાં તમારે ગુજરાતની નવી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં ચેક કરવા માટે દોસ્તો તમને આવું ઓપ્શન જોવા મળશે। તો દોસ્તો, ચાલો હું તમને બતાવું। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો, તો તમને यहाँ पर इसी તમારે ચૂંટણી કાર્ડ નંબરથી પણ ચેક કરી શકો છો, તમારે ડિટેલ્સથી પણ ચેક કરી શકો છો અને તમારા મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો છો। તો હાલ તો હું તમને ચૂંટણી કાર્ડ નંબરથી આ યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરવાનું બતાવવાનું છું। તો ચાલો, તમારે એનું પણ લિસ્ટમાં નામ ચેક કરવું તો તેનું ચૂંટણી કાર્ડ નંબર રાખવાનો રહેશે। તો ચાલો, यहाँ પર તમારે એપિક નંબર લખેલું છે, ત્યાં તમારે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને તમારે કઈ ભાષામાં ડાઉનલોડ કરવું છે તો તમે લેંગ્વેજ પર ક્લિક કરીને ભાષા પણ સિલેક્ટ કરી શકો છો। અને દોસ્તો, यहाँ પર તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો, હું સ્ટેટ સિલેક્ટ કરી લઉં છું। તો મારું રાજ્ય ગુજરાત છે, તો ગુજરાતમાં તમારે બધા રાજ્યનું સિલેક્ટ કરી તમે ચેક કરી શકો છો ગુજરાત। પછી આ તમને કેપ્ચા જોવા મળશે, તો એ કેપ્ચા તમારે આ પર ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો વિભાગ, એસેમ્બલી, તમારું ચૂંટણી કાર્ડ નંબર, તમારું નામ આ બધું જોવા મળી રહેશે। તો આવીને ચેક કરી શકો, નામ કમી હશે તો નહીં જોવા